વિરંચીએ આ સમય પારખ્યો કે હવે કંઈક થવાનું છે. અંશોના રૂપમાં તો દેવતાઓ વાનરના રૂપમાં, પણ જે અંશીના રૂપમાં બ્રહ્માદિ દેવતાઓ છે એ બધા વિમાન શણગાર્યા છે સાહેબ. આનો યોગ્ય. અને તમે કલ્પના કરો કે 22મી ફેબ્રુઆરી જાન્યુઆરી 22મી જાન્યુઆરીએ 500 વર્ષ પછી મારો રામ અયોધ્યાના મંદિરમાં આવ્યો, ત્યારે આખી દુનિયા જો ઉમડ પડી હોય તો મારો રામ જ્યારે જેથી મૂળ પુરુષ તરીકે આવ્યો હશે ત્યારે હર્ષ તમામ દેવતાઓ વિમાનો લઈને આવ્યા. તુલસીને લખવું પડે ગગન વિમલ સંકુલ, નિર્મલ આકાશ સંકુલ, એકડા ઠેક. એ દિવસે વિમાનને પાર્કિંગ કરવા માટે લખનઉ મોકલવા પડતા, આમ ડાયવર્ટ કરવા પડતા. અયોધ્યામાં ક્યાંય પાર્કિંગ નહોતું. ગગન વિમલ સંકુલ એનો આભાસ આપી ગઈ આપણને 22મી જાન્યુઆરી. આપણે ભાગ્યશાળી છે કે આ દ્રશ્ય જોવાનું આપણને. અને હું તો વધારે ભાગ્યશાળી કે બેઠા પછી પહેલી રામકથા કરવાનો મારો સંકલ્પ મારા ઠાકોરજીએ પૂરો કર્યો. ભગવાન જન્મે પછી હાલરડા તો ગાવા જોઈએ ને, હાલરડું ગાવા તલગા જરડું ગયું, એને જબલું પહેરાવવા તલગા જરડું ગયું, એને હેલો નાખવા તલગા જરડું ગયું. અરશીત સૂરજ